ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના એક નવા વિડીયોમાં. તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજા જશો. તો આપણે વાગ્યા છે 9:15 ને આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે. આજે છે 11 એટલે આપણે 11 રહ્યા છીએ અને આપણે નાસ્તો કરી થોડોક ચેવડો ખાધો છે, બાકી ચા પીધી છે. એટલે આપણને કંઈક રહ્યા હોય તો આપણે આટલું બધું કંઈ ભાવે નહીં. કપડાં જો આપણે બોળી દીધા છે એટલે આપણે કપડાં ધોઈને મેનુબેન જાગી ગયા છે. તો બને રહેજો અમારા બ્લોગમાં. આજે શું શું એક્ટિવિટી કરીએ હું તમને કહીશ અને આપણે ટીવી જોતા જાય છે, બધું કામ કરતા જાય છે ધીમે ધીમે. અને આપણે ઉપલો રૂમ છાટકવાનો છે. આ તો બધું અહીં નીચે તો થઈ ગયું છે, હવે ઉપલા રૂમનો વારો છે. એટલે બસ આજે 11 તો થઈ ગઈ છે. તો મેં કીધું લાવ ઝટઝટ આપણે કરી નાખીએ. એટલું બધું નથી, અહીંયા તો ખાલી ઉપરનું છે. આપણે જે મેન છે આપણે રસોડામાં જોઈએ કે આપણે બધું જે છાટકવાનું ધોવાનું બધું હોય બધું અહીંયા જોઈએ, નીચે ઉપર તો કાંઈ હોય નહીં. એટલે બસ મેં કીધું લાવા થઈ ગયું છે. બસ હવે એક આ બાજુની છે દિવાલ બાકી રહી છે, જેમાં ફોટા ને જે છે ને એ બાકી રહ્યું છે. એટલે એ બધું સાફ થઈ જાય એટલે આપણે ઉપલા રૂમમાં વયા જશે ને ઓછા સેટીનો બધો યારવા ધોઈ નાખશે અને કામ કરી નાખશે. તો આપણે ટીવી જોઈ છીએ અને કામ શરૂઆત કરી દીધી છે. કપડાં બોળી દીધા છે ક્યારના, બસ આપણે હવે ધોઈ નાખશે. અને પછી આજે તો 11 છે એટલે બટેટા જ થશે. કાલે બટેટા ખાધા છે ને આજે આપણને યાદ નહોતું એટલે પણ કોઈ વાંધો નહીં, આપણને એવી મેજર કે પ્રોબ્લેમ થાય નહીં, હાલે. તો બસ બને રહેજો મારા બ્લોગમાં. માથામાં આપણે બટન રાખવાનું છે રાવણના શર્ટમાં. આપણે તો કોઈ લઈ લીધું છે સોય દોરાનો ટાંકી દઈ બેન તો જવી ગયા છે. હાય, શું કરો? તું શું જોવે છો? કાર્ટૂન? કાર્ટૂન જોવે ને? કાર્ટૂન ક્યાં? હા આવ્યું, આમાં આવે, જોયું ટીવીમાં આવે ને છે. રસોઈ બની ગઈ હતી, જમી લીધું છે. આપણે ઉપર મેં કીધું હતું ને આપણે ઉપરનો રૂમ સાફ કરવાનો હતો, તો એના કામમાં આપણે પછી ભૂલી ગયા વ્લોગ લેવાનું અને ઝટઝટ બનાવી એમાં ભૂલાઈ ગયું છે. એટલે આપણે બટેકાની સૂકી ભાજી કરી હતી, બફેલા બટેકાની, અને રવિ માટે ને મીલુ માટે રોટલી કરી હતી અને દહીં મગાવ્યું હતું. બસ બીજું તો કંઈ આપણને વધારે ભાવે નહીં એટલે આટલી વસ્તુ લઈ આવ્યા. ને મેં મીલું બે જમી લીધું, વાસણ બાદ કાઢી નાખ્યા છે. એટલે હવે આપણે વાસણ ઉટકી નાખીએ, પછી આપણે શું કહેવાય થોડી વાર આરામ કરશું. ઉપરનો રૂમ સાફ ને બધું થઈ ગયું છે. આપણે ઓછાડ તો પડદા બધું ધોવાઈ ગયું છે અને સુકાઈ પણ ગયું છે અડધું. એટલે બસ હવે થોડી વાર વાસણ ઉટકીને એ પણ લઈ લઈશું. અને બસ આપણે હવે કચરા પોતું અને વાસણ બાકી રહ્યા છે એ કરીને થોડી વાર આરામ કરશું. મીલુબેનને હોડે દઈશું, એને જે નાવાનું બાકી છે તો એને નવડાવી દઈ અને એને પણ સુડાવી દઈ. તો બન્યા રહેજો મારા બ્લોગમાં. વાગી ગયા છે 4 અને આપણે બસ જસ્ટ ઊભા થયા છે આરામ કરીને. મેહુબેન પણ જાગી ગયા છે ને બેઠા તો આઈસ્ક્રીમ ખાઈ છે. અને બસ આપણે જો કપડાં સંકેલવાના બાકી છે અને આપણે પણ ગુલ્ફી ખાઈ છે, કેમ કે અત્યારે ઉનાળો છે. એટલે બપોર મેં તમને કીધું એમ કે વધારે કાંઈ બહુ આપણે ખવાતું નથી, એટલે મેં કીધું લાવ ઠંડુ કંઈક હોય ને તો મજા આવે. તો આપણે મીલુબેન માટે આઈસ્ક્રીમ ને આપણી માટે ગુલ્ફી રાહુલ લઈ આવ્યા હતા અને જસ્ટ હમણાં ગયા છે. તો આપણે ચા બનાવીશું તો બનાવશે, બાકી ઠંડુ આવી જાય એટલે પૂરું. અને બસ કપડાં હંકેલી નાખી અને વાસણ ગોઠવી દઈએ. બસ બાકી તો બીજું કાંઈ તમને નવીન કહેવામાં નથી. અને હાલો બધા ગુલ્ફી ખાવા માટે. 11 છે એટલે બે ઠંડુ ખાવાય તો મજા આવે. બીજું તો કંઈ આપણે સોડા બોડા ને એવું તો કંઈ અત્યારે ભાવે નહીં. એટલે મેં કીધું લાવ આપણે આઈસ્ક્રીમ ખાઈ. શું ખાજો? આઈસ્ક્રીમ કે હાલો ખાવા કે મમ્મ ખાવા આઈસ્ક્રીમ હાલો કે કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજા જશો. તો સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના એક નવા બ્લોગમાં. તો આપણે દિવસના શરૂઆત થઈ ગઈ છે અને આજે 2 વિડીયો કમ્બાઈન, કેમ કે કાલે કંઈ કન્ટેન્ટ દેખાડવા જેવો નહોતો, કંઈ ખાસ હતું નહીં, એટલે આપણે કંઈ વિડીયો ઉતાર્યો નથી. સાંજે આપણે બસ ફરાળ જ કર્યું હતું. અત્યારે આપણે નાસ્તો કરી લીધો છે અને કપડાં બોળી દીધા છે. એટલે બસ હવે ટૂંક સમયમાં આપણે કામ શરૂ કરી દઈશું. તો
કેમ જો આપણે મેલુબેન જાગી ગયા છે, પાણી પીવે છે અને એડવર્ટાઈઝ જોવે છે અને એડવર્ટાઈઝ બધું જોવું બહુ જ ગમે. એટલે એડવર્ટાઈઝ જોઈ રાખશે. આપણે એમ કહેવાય ને કે કાર્ટૂન નહીં જોતી હોય એટલે તો એડવર્ટાઈઝ જોવે, એડવર્ટાઈઝ જોવે છે. અને બસ હજી જસ્ટ ઉપરથી લઈને નીચે આવી જ છું. અને વિડીયો લેજો મારા બ્લોગમાં. અને આ કાલનો બ્લોગ ખાસ આવશે તો તમે જોજો મારો બ્લોગ અને જેમ બને આગળ પહોંચાડજો. જોવા ચાટી રહી છે. જય માતાજી. હાય બાય. રાંધવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે 12:15 ગયા છે ને મેં બધા રાંધી નાખીએ. ને આજે ખાલી ઓનલી વઘારેલા ભાત જ બનાવવાના છે. વઘારેલા ભાત ને રોટલી તો મેં ઝટઝટ કરી નાખીએ ને પછી હું ને મેહુબેન બે જમવા બેસી જશું. અને બસ આપણે જો બધું સુધારી નાખ્યું છે, ડુંગળી ટમેટા ને બટેટા ને એવું બધું. એટલે બસ હવે ખાલી આપણે રાંધવાનું બાકી છે. અને બધું રાંધીને પછી વાસણ ઉટકીને થોડી વાર વધારે આપણે આરામ થાય. રસોઈ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે શું કહેવાય વઘારેલા ભાત ને રોટલી કરી છે. એટલે મેં કીધું હવે થોડી વાર રહીને આપણે જમવા બેઠી જશું. શું ડોકા મારે છો તું? કોનો ફોન છે? મિલુનો છે. શું કહે છે? તારો છે. ઓકે, એ ભાઈ ફોન એનો છે એમ કહે છે એ. અને બસ હવે આપણે હું ને મિલુભાઈ છે મમમ કરવું. મમમ કરવું ને તારે? હાલો. આજના બ્લોગમાં આપણે બસ એટલું જ છે. અને બસ 2 બ્લોગ આજે કમાઈને આવશે. અને કાલે એક મસ્ત વિડીયો આવશે તો તમે જોવાનું પ્લીઝ ભૂલતા નહીં. એમ તો કાલે નહીં આવે, પરમ દિવસે આવશે શુક્રવારે. તો એ તમે જોવાનું ભૂલતા નહીં. અને ખાસ કરીને કે આજે આપણે વિડીયોનો ટાઈમ ચેન્જિંગ થયો છે. જો આ એવું લાગશે તો આપણે આ ટાઈમે અપલોડ કરશે. આઈ થિંક 1-2 વાગે. તો બસ તમને કેવો લાગ્યો મારા વિડીયો પર લાઇક કરજો, મસ્ત મજાની નીચે કોમેન્ટ કરી દેજો. પછી મારા વિડીયોને જેમ બને વધારે ઓડિયન્સ સુધી શેર કરજો. મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને બસ મારે તમને એટલું જ દેખાડવું હતું. તો બધાને બાય બાય ને જય શ્રી કૃષ્ણ.